Hello students, I am DR Shah. Welcome you all again in the new video. Unit 3, Read to Woodman's Spare That Tree તમારી ટેક્સ્ટ બુકની બીજી કવિતા અને લાસ્ટ વિડીયોમાં આઈ હોપ આપને ખૂબ મજા આવી હશે. આપણે પહેલા વિડીયોની અંદર વુડમેન સ્પેર ધેટ ટ્રીનો પહેલો સ્ટેન્ઝા જોઈ ગયા. આજે આપણી સ્લાઇડ ઉપર બીજો સ્ટેન્ઝાસ છે. આજે આપણે હવે એને ભણવા જઈ રહ્યા છીએ, પણ ફરી આગળના બધાની જેમ આના પણ સૌથી પહેલાં આપણે હાર્ડવર્ડ્સ જોઈ લઈએ. હવે પહેલી લાઇનમાં આપણને હાર્ડવર્ડ આપેલો છે ફેમિલિયર. ફેમિલિયર ફેમિલી પરથી આવેલો વર્ડ છે. પરિચિત, જાણીતું, નોન જેને કહેવાય. સેકન્ડ લાઇનમાં ગ્લોરી, એ પણ એક નાઉન તરીકે આપેલું છે. હવે આઈ હોપ કે તમે આગળના ધોરણમાં નાઉન, એડજેક્ટિવ અને ઓપોઝિટને વર્બ ભણીને આવ્યા છો. તો ગ્લોરી નાઉન તરીકે આપેલો વર્ડ છે, જેનો અર્થ થાય છે યશ કે કીર્તિ. પછીનો વર્ડ છે રિનોન, એટલે ખ્યાતનામ, પ્રસિદ્ધિ પામેલું, જેને કહી શકાય છે ફેમસ. ફેમસના સમાનાર્થી તરીકે લઈ શકાય. ત્યારબાદ એક શબ્દ છે ઓવર લેન્ડ એન્ડ સી. ઓવર લેન્ડ એન્ડ સી. હવે આ વર્ડ સમજવાનો છે. તમને આગળના સ્ટેન્ઝામાં મેં એક ખૂબ જ અગત્યની માહિતી આપી કાવ્યાત્મક, કે કેવી રીતે પ્રાસ બેસાડવા માટે કવિતાની અંદર શબ્દોને ટૂંકાવવામાં આવે છે, અને એવા અક્ષરો જે ન લખવા છતાં પણ બોલાતા હોય તો એવા અક્ષરને કાપી જો તે અક્ષરો શરૂઆતમાં કે વચ્ચેના ભાગમાં આવે તો અપોસ્ટ્રોફી એસની સાઇન કરવામાં આવે છે, અને અંતમાં હોય તો નથી કરાતી. તો એમાંનો પહેલો એક એવો શબ્દ છે અહીંયા ઓવર. તો તમને વિદ્યાર્થી મિત્રો ખબર છે કે ઓવરનો સ્પેલિંગ મોસ્ટલી ઓકે, એટલે ત્યારબાદ શબ્દ અહીંયા છે ઓવર. તો ઓવર શબ્દની આપણે સૌથી પહેલાં વાત કરીએ. OVER. હવે સ્ટુડન્ટ્સ OVER. હવે ઓવરમાં પણ એવું છે કે વી નથી લખ્યો, પણ ઓ અને વી કાપ્યો એટલે ડેશ કરીને ER. હવે તમે ઓવરનો ઓ અને પાછળ ER એટલે ઓ અને અર, જો ઝડપથી તમે પ્રોનાઉન્સ કરો ઓ અર, ઝડપથી બોલીએ ઓ અર, તો ઓવરમાં વી સાયલેન્ટલી બોલાઈ જ જાય છે. એટલે અહીંયા ઓવર શબ્દમાં વીનો પ્રાસ લીધો છે. અને બીજું, વર્ડ્સની દ્રષ્ટિએ જોઈએ તો ઓવર લેન્ડ એન્ડ સી, એ આખાનો અર્થ થાય છે ઓવર ધ લેન્ડ. આ દેશ ધરતી ભૂમિ પર તો ખરું, અને ઓવર ધ સી એટલે દરિયાની પેલે પાર, એટલે દેશ અને પરદેશ. અહીંયાનો એવો અર્થ થશે હાર્ડવર્ડ્સમાં. તો ઓવર લેન્ડ એન્ડ સીનો અર્થ થશે દેશ અને વિદેશમાં. ત્યારબાદ બીજો એક ગ્રામેટિકલ વર્ડ તમારા માટે અહીંયા આવે છે વુડસ્ટ. હવે જે વુડસ્ટ વર્ડ આપેલો છે એ વુડસ્ટનો અર્થ પણ તમારે ગ્રામેટિકલી અહીંયા સમજવાનો છે. હવે જે વુડસ્ટ વર્ડ આપેલો છે એ વુડસ્ટને પણ અહીંયા ગ્રામેટિકલી તમારે ભણવાનું છે. તો વુડસ્ટનો અહીંયા ગ્રામેટિકલી અર્થ અંગ્રેજીમાં થશે THOUGH, ધો. ધો તરીકે તે શબ્દ તમારા અમલમાં આવશે. વુડસ્ટનો અર્થ થશે ધો. પછીનો વર્ડ છે ધાવ. તમને યાદ હશે આગળના સ્ટેન્ઝામાં કે આગળના વિડીયોમાં મેં ધાવ, ધી અને ધાય 3 કાવ્યાત્મક સાહિત્યના શબ્દો તમને સમજાવ્યા છે. એટલે યુ, અને ત્યારબાદ અગત્યનો એની બાજુમાં લઈને શબ્દ છે HEW, HEW. તો એ હિવનો અર્થ થશે ટુ કટ, કાપી નાખવું. ટુ હિવ એટલે ટુ કટ, કાપવું થાય. ગ્લોસરીમાં પણ આપ્યો છે. ત્યારબાદ ફોરબેર. ફોરબેરનો અર્થ થાય ટુ સ્ટોપ, થોભી દેવું, અટકાવી દેવું. અને જો એની બાજુમાં એક બીજો વર્ડ આપ્યો છે ધાય, જે પણ તમે જોઈ ગયા, એટલે યોર. સ્ટ્રોક. સ્ટ્રોકનો અહીં અર્થ લઈશું આપણે પ્રહાર, એટલે કે હુમલો. તમે આ શબ્દથી ભલીભાંતિ પરિચિત છો. ક્રિકેટ જોતા હોય ત્યારે કોમેન્ટ્રીમાં હંમેશા આવે છે નાઇસ સ્ટ્રોક, એટલે પ્રહાર, એક અટેક તરીકે લઈશું. ત્યારબાદ અહીં આગળ એક શબ્દ આપ્યો છે અર્થ બાઉન્ડ. હવે અર્થ બાઉન્ડ એટલે જમીનથી બંધાયેલું, જમીન સાથે જકડાયેલું. અને હવે શબ્દ આવ્યો ટાઈઝ. તો અહીંયા ટાઈઝનો અર્થ થશે રૂટ્સ, એટલે વૃક્ષના જે મૂળિયા છે એને અંગ્રેજીમાં ટાઈઝ તરીકે અહીંયા ઉલ્લેખ પામેલો છે. ટાઈઝ એટલે વૃક્ષના મૂળિયા. ત્યારબાદ અહીંયા વૃક્ષ માટે એક વિશેષણ વપરાયું છે એજેડ, ઉંમરલાયક, જેની ઉંમર થઈ ગઈ છે, જૂનું, પુરાણું. અને ત્યારબાદ અહીં બીજું એક જાણવા જેવું છે કે ઓક શબ્દ આપેલો છે OAK. ઓક અહીંયા આપેલું વૃક્ષનું એક નામ છે. આમ તો વડલો થાય, તો જે વિદેશી વડલા છે એને ઓક તરીકે ઓળખાય છે, એટલે અહીંયા ઓક વૃક્ષનું એક નામ આપેલું છે. જેમ આગળના પાઠમાં આપણે પોપ્યુલર ટ્રીઝ તરીકે જોઈ ગયા, એમ ઓક પણ એક વૃક્ષનું નામ છે, પ્રજાતિ છે. ત્યારબાદનો વર્ડ છે ટાવરિંગ. ટાવર એટલે ઊંચું વધવું, કદમાં ઊંચાઈને પામવું, જેને કહી શકાય છે. અને હવે તમારા માટે બીજો એક અહીંયા આગળ ટ્વિસ્ટેડ વર્ડ આવે છે જાણવા જેવો, સ્કાઈઝ. હવે
સ્ટુડન્ટ્સ તમને ખબર છે કે ખરેખર SKY સ્કાય તો એક વચનમાં જ હોય, તો એનું બહુવચન કરવા માટે વાયનો IES કર્યો, સ્કાઈઝ. પણ એવું કેવી રીતે પોસિબલ છે કે ફક્ત સ્કાય એટલે ગગન, આભ અને આકાશ, અને સ્કાઈઝ એટલે ગગનો, આભો, આકાશો? વી કાન્ટ સે ને, આ પોસિબલ નથી. પણ ફરી ભાઈ કવિ છે, કવિને કાવ્ય રચનાત્મકતામાં ઘણી બધી સ્વતંત્રતા મળેલી હોય છે, ફ્રી હેન્ડ્સ હોય છે એમને, તો સ્કાઈઝ કેમ આપ્યું છે? તો એક પહેલો જવાબ કે ભાઈ અહીંયા રાઇમ બેસાડવા માટે ઉપર એક આપેલો વર્ડ ટાઈઝ, એના માટે આપેલો વર્ડ છે સ્કાઈઝ. ફરી કહી દઉં, ટાઈઝના સંદર્ભમાં રાઇમ બેસાડવા સ્કાઈઝ આપેલો છે. પણ બીજી વાત કરું તો સાયન્સની દ્રષ્ટિએ જોઈએ તો તમે વિજ્ઞાનમાં ભણ્યા છો કે આકાશના અલગ અલગ લેયર છે, ભાગ છે. હવે બેઝિકલી મને પણ બહુ આઈડિયા નથી, પણ કયા કયા લેયર્સ છે આપણને ખબર છે કે 3, 4, 5 લેયર્સ છે. તો અહીં કવિતામાં આગળ આવશે કે વૃક્ષ એટલી મોટી ઊંચાઈને આંબી રહ્યું છે, તો એટલા માટે પણ અહીંયા સ્કાઈઝ આપ્યું છે. અને ત્રીજું રીઝન સ્કાઈઝ આપવા પાછળનું તો એ એવું પણ છે કે જે ઉપર એક શબ્દ આવી ગયો ઓવર લેન્ડ એન્ડ સી, દેશ અને વિદેશમાં. તો આ દેશનું આકાશ, બીજા દેશનું આકાશ, એવું કવિ કદાચ કહેવા માંગતા હોય કે સર્વગ્ર સમાન બધા જ પ્રકારના આકાશને આની ગરિમા સ્પર્શી રહી છે, ઊંચાઈને આંબી રહી છે. તો આઈ હોપ કે તમને હાર્ડ વર્ડ્સમાં ખ્યાલ આવ્યો હશે. હવે આપણે ટ્રાન્સલેશન તરફ આગળ વધીએ સ્ટુડન્ટ્સ. જોઈએ ટ્રાન્સલેશનને. જ્યાં કવિ શું કહે છે ટ્રાન્સલેશનમાં, ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી. કવિ કહે છે પેલું જૂનું પણ પરિચિત વૃક્ષ, પેલું જૂનું પરંતુ પરિચિત વૃક્ષ. બે વિશેષણ વાપર્યા છે વૃક્ષ માટે, ઓલ્ડ છે અને ફેમિલિયર છે. તો કવિ કહે છે પેલું જૂનું પરિચિત વૃક્ષ, હુઝ ગ્લોરી એન્ડ રિનોન, જેની કીર્તિ અને નામના, ગ્લોરી કીર્તિ, રિનોન એટલે નામના, ફેમ જેને કહેવાય, કે જે વૃક્ષની કીર્તિ અને નામના આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી, આ દેશ અને વિદેશમાં ફેલાઈ ચૂક્યા છે. એન્ડ વુડસ્ટ થાઉ હેવ ઇટ ડાઉન, અને શું છતાં પણ તું તેને કાપી નાખીશ? કવિ આવો પ્રશ્ન કઠિયારાને કહે છે. તો ફરી એકવાર સાંભળીએ. કવિ વૃક્ષ માટેની મહિમા બતાડે છે કે પેલું જૂનું અને પરિચિત વૃક્ષ જેની કીર્તિ અને નામના દેશ વિદેશમાં ફેલાયા છે, ને શું છતાં પણ હે કઠિયારા તું આવા ખ્યાતનામ વૃક્ષને કાપી નાખીશ? કવિ ચેતવે છે, વુડમેન ફોરબેર થાય સ્ટ્રોક, કઠિયારા અટકાવી દે તારો પ્રહાર, તારો ઘા જે છે તેને થોભાવી દે. કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈઝ, જમીનથી બંધાયેલા તેના મૂળને તું કાપીશ નહીં. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ એક ડીપ મિનિંગ સમજવાનો છે. અર્થ બાઉન્ડ ટાઈઝ મતલબ વૃક્ષ ખૂબ જૂનું છે ઘણા વર્ષોથી, કેમ કે જેમ જેમ વૃક્ષ બહુ જૂનું થતું જાય તેમ તેમ તેના મૂળ જમીનમાં પોતાની પકડ બેસાડતા જાય અને વધારે ઊંડા થતા જાય. એટલે કવિ કહે છે કે વુડમેન તારા પ્રહારને અટકાવી દે અને જમીનથી બંધાયેલા તેના મૂળને કાપીશ ના. અને હવે કવિ કહે છે ઓ સ્પેર ધેટ, કવિ કહે છે ઓ સ્પેર ધેટ એજેડ ઓક, કવિ કહે છે હવે પેલા ઉંમરલાયક એવા ઓક વૃક્ષને તો છોડી દે, જવા દે, કે જે વૃક્ષ નાઉ ટાવરિંગ ટુ ધ સ્કાઈઝ, કે જે હવે ગગનોને આંબી રહ્યું છે, જે પોતે પ્રસિદ્ધિને આંબી રહ્યું છે, એવા જૂના પરિચિત વૃક્ષને તું જવા દે કઠિયારા. અહીં કવિ આવી કઠિયારાને વિનંતી કરે છે. તો અહીંયા સ્ટેન્ઝામાં આપણે ખૂબ સરસ જોઈ ગયા અને અનુવાદને. હવે આ સ્ટેન્ઝાસ પરથી પણ આપણને ઘણા બધા પ્રશ્નો અહીંયા પૂછી શકવા મળે છે એમ છે. જેમ કે પહેલું કે ભાઈ વૃક્ષ કેવું છે, હાઉ ઇઝ ધ ટ્રી? તો બે જવાબ આપણને મળે આમાં કે ધ ટ્રી ઇઝ ઓલ્ડ એન્ડ ફેમિલિયર, વૃક્ષ જૂનું ને પરિચિત છે. બીજો પ્રશ્ન, વોટ ઇઝ સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી? કઈ બાબત છે જે દેશ વિદેશમાં ફેલાઈ છે? તો ગ્લોરી એન્ડ રિનોન, તો વૃક્ષની કીર્તિ અને નામના જે ચોતરફ ફેલાયેલી છે. બીજું પ્રશ્ન એવો પૂછાય કે વૃક્ષના મૂળિયા કેવા છે, હાઉ આર ધ ટાઈઝ? વૃક્ષના મૂળિયા કેવા છે? તો અર્થ બાઉન્ડ, જમીનથી બંધાયેલા છે. ચોથો પ્રશ્ન સરળ પૂછાય, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ટ્રી? વૃક્ષનું નામ શું છે? તો ઓક, બરાબર. અને પછીનો પ્રશ્ન પણ પૂછાઈ શકે, વોટ ઇઝ ઇટ ટાવરિંગ ટુ? વૃક્ષ સાને આંબી રહ્યું છે? તો ટુ ધ સ્કાઈઝ, આભ, ગગનોને આંબી રહ્યું છે. અને એ સિવાયના પ્રશ્નોમાં જેમ આગળ મેં તમને કહ્યું હાર્ડ વર્ડ્સ પણ તમને સિમિલર વર્ડ્સ તરીકે પૂછાઈ શકે છે. તો આઈ હોપ કે આ સ્ટાન્ઝા ખ્યાલ આવ્યો. હવે આ કવિતાનો છેલ્લો સ્ટાન્ઝા જોઈએ.
હવે કવિ જે જ્યોર્જ પોપ મોરિસ છે એ વૃક્ષ સાથે પોતાની સંવેદના અને લાગણીથી થોડા અહીંયા સંવેદનશીલ થઈ ગયા છે. બીટ સેન્સિટિવ હી હેઝ બીકમ. અને હવે વૃક્ષ સાથેની લાગણી એમના છેલ્લા સ્ટેન્ઝામાં આપણને અહીંયા જોવા મળશે. પણ પહેલાં આપણે અહીંયા પણ એના હાર્ડ વર્ડ્સને એકવાર જોઈ લઈએ. હવે કવિ કહે છે પહેલી લાઇનમાં આઇડલ. આઇડલનો અહીંયા અર્થ થશે વર્કલેસ, આળસુ નહીં થઈએ, પણ આપણે એનો અર્થ લઈશું નવરું, કામ વગરનું. ત્યારબાદ સેકન્ડ લાઇનમાં સોટ. એક ઇમ્પોર્ટન્ટ વર્ડ છે સ્પેલિંગની દ્રષ્ટિએ, SOUGHT, જે બેઝિકલી સ્ટુડન્ટ્સ TOSEEK સિકનું ભૂતકાળ કે ભૂતકૃદંતનું રૂપ તરીકે ઓળખાય છે. સોટ આ તમારે લોકોએ ધ્યાનમાં રાખવાનું છે. સિકનું ભૂતકાળ અને ભૂતકૃદંત તરીકે સોટ વપરાય છે. ઓકે. ત્યારબાદ છે ગ્રેટફુલ, થેન્કફુલ જેને કહેવાય, આભારી. શેડ, છાંયડો. બીજો એક નેક્સ્ટ લાઇનમાં વર્ડ છે ઇમ્પોર્ટન્ટ, ગશિંગ. આ બેઝિકલી એકલો ગશનો અર્થ થાય GUSH, પ્રવાહ, ફ્લો જેને કહેવાય. પણ એ ગશ જે છે આપણે એનો બેઝિકલી અર્થ લઈશું ઓવરફ્લોઈંગ, છલકાતું, ઉભરાતું, ટુ કમ આઉટ ફ્રોમ. બરાબર. ત્યારબાદ હવે સેકન્ડ લાસ્ટ લાઇનમાં અહીં એક વર્ડ આપ્યો છે ફરગીવ. આ ફરગીવનો અર્થ તો થાય માફ કરવું, પણ આ સ્ટાન્ઝાના સંદર્ભમાં આપણે એનો અર્થ લઈશું અવગણના કરવી, કોઈ વસ્તુને ઇગ્નોર કરવું. ફુલિશ, આમ તો નકલી, ખોટાળું કહીએ છીએ, પણ અહીં એનો અર્થ આપણે લઈશું અનરિયલ, ફેક, જુઠ્ઠાણાના સંદર્ભમાં. તો અહીં આ સ્ટાન્ઝામાં આપણને આટલા જ હાર્ડવર્ડ્સ મળે છે. આનો અનુવાદ ખૂબ સારું છે. આ સ્ટેન્ઝા પણ એક્ઝામમાં પૂછાવા માટે ખૂબ સારી મહત્વતા ધરાવે છે. જોઈએ આનું ટ્રાન્સલેશન. લેટ્સ સી ઇટ્સ અ ટ્રાન્સલેશન. જ્યાં કવિ શું કહે છે આપણને અહીંયા. કવિ કહે છે વેન બટ એન આઇડલ બોય. કવિ કહે છે જ્યારે પણ હું નવરો, કામકાજ વગરનો બનતો. એટલે કવિ કહે છે જ્યારે મારી પાસે નવરાશ હતી, કોઈ કામકાજ ના હોય, સાવ નવરો હોઉં ત્યારે. આઈ સોટ ઇટ્સ ગ્રેટફુલ શેડ. ત્યારે કવિ કહે છે હું આ વૃક્ષનો ઉપકારી, ઋણી છાંયડો પામતો કે મેળવતો. એટલે કવિ જ્યારે પણ વર્ક ફ્રી હોય, કામ વગરના, નવરા, ત્યારે મોસ્ટલી કવિ વૃક્ષના છાંયડા હેઠળ જઈને બેસતા હતા અને કહેતા ઇન ઓલ ધેર ગશિંગ જોય. એમના સિવાય કહે છે ઇન ઓલ ધેર ગશિંગ જોય, તેમની ઉભરાતી, છલકાતી મદમસ્ત મસ્તીઓમાં, હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ, મારી બહેનો પણ અહીં જ મારી સાથે રમતી. એટલે કવિ કહે છે જેમ નવરા પડે પોતે વૃક્ષના છાંયડા નીચે જઈને બેસતા, આનંદ માણતા, એમ એમની બહેનો પણ પોતાની મોજ મસ્તીમાં વૃક્ષો હેઠળ જ રમતી. હવે કવિ કહે છે માય મધર કિસ્ડ મી હિયર, મારી માતા અહીં જ વૃક્ષ હેઠળ મને વાલસભર ચુંબન કરતી. હવે મિત્રો અહીંયા સમજવાનું છે કિસ્ડ મી હિયર એટલે ઇટ ડઝન્ટ મીન દેટ મધર વોન્ટ્સ ધ પોએટ ટુ ગેટ ડાઉન અંડર ધ ટ્રી એન્ડ શી શોઝ હર લવ એન્ડ જસ્ટ કિસ હિમ અપ. અહીં મધર કિસ્ડ મી હિયરનો અર્થ એવું લશે કે અહીં આ જ વૃક્ષ હેઠળ મારી માતા મારી પર માતૃત્વના પ્રેમની વર્ષા કરતી. શાવર્સ ધ લવ ઓફ મધરહુડ બાય કિસિંગ ધ પોએટ. કવિને ચુંબન કરી માતા માતૃત્વનો પ્રેમ વરસાવતા. તે જ રીતે માય ફાધર પ્રેઝડ માય હેન્ડ. તે જ રીતે કહે છે મારા પિતા હાથ દબાવી મને હૂંફ પૂરી પાડતા. તો અહીં પણ એવું જ છે કે કવિના પિતા હાથ દબાવી પિતૃત્વની હૂંફ પૂરી પાડતા હતા. તો હૂંફને અંગ્રેજીમાં આપણે વોર્મનેસ કહીએ અને પિતૃત્વ એટલે ફાધરહુડ. તો એવું કહી શકાય કે ધ પોએટ્સ ફાધર gives the warmness of the fatherhood by pressing his hand. અને માટે કવિ હવે બહુ ભાવુક થઈ ગયા છે. આ સ્ટાન્ઝામાં એમના 3 સગાવાલાનો ઉલ્લેખ થયો, બહેનો, માતા અને પિતા. તો એટલે કવિ ભાવુક થઈ ગયા છે અને કવિ છેલ્લે કઠિયારાને કહે છે, આંખમાં આંસુ આવે છે ત્યારે, forgive this foolish tear. હે કઠિયારા, મારી આંખોમાં દેખાતા આ જે નકલી કે ખોટા આંસુ જે તને લાગે છે, ચલ તું એની અવગણના કર. બટ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ. પણ પેલું જે જૂનું વૃક્ષ ઓક જે વાસ્તવિકતામાં છે, જે અસલી ઊભું છે, એને તો તું રવા દે, એને તો તું છોડી દે. આવું કવિ કઠિયારાને છેલ્લે કહે છે. તો આમ આપણો આ થર્ડ સ્ટેન્ઝા પણ પૂરો થયો. અને હવે આમાં પણ ખૂબ સારા ક્વેશ્ચન આન્સર્સ આપણને મળી શકે એમ છે. જેમાં આપણે જોઈએ સૌથી પહેલાં કવિ પોતે નવરાશના પળોમાં શું મેળવતા હતા. વોટ ડીડ ધ પોએટ સિક વેન હી વોઝ એન આઇડલ બોય. તો કવિ જ્યારે પણ નવરા હતા ત્યારે કવિ હંમેશા વૃક્ષનો ગ્રેટફુલ શેડ મેળવતા હતા. બરાબર. બીજો પ્રશ્ન એવો પૂછાઈ શકે, વોટ રિલેટિવ્સ ઓર વોટ ફેમિલી મેમ્બર્સ ઓફ ધ પોએટ આર નેમ્ડ હિયર. કવિના કયા સંબંધી કે કવિના કયા કૌટુંબિક
વ્યક્તિઓના અહીંયા ઉલ્લેખ થયા છે તો સિસ્ટર્સ, મધર એન્ડ ફાધર, બહેનો, માતા અને પિતાનો ઉલ્લેખ થયેલો છે. તો આમ આ સ્ટાન્ઝા પર પરથી આપણને આટલા પ્રશ્નો મળે છે. આઈ હોપ તમને આ પોએમમાં ખૂબ સરસ મજા આવી હશે. તમારી ટેક્સ્ટ બુકની સેકન્ડ પોએમ છે. આ વિડીયોઝ વારંવાર જોઈ પોએમના સ્ટાન્ઝાને લર્ન કરજો. અને પ્લીઝ મિત્રો, અંગ્રેજી સારું બોલવા માટે હું દર વખત એક જ વસ્તુ પર ફોકસ કરીશ કે પ્લીઝ ડુ prepare the vocabulary as well as you can. Vocabularies are the real power to speak in English. Okay, thank you.